કરીએ તો અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। શહેરની એક નિવૃત્ત શિક્ષિકાને નિશાન બનાવી ગઠિયાઓએ 33 લાખ પડાવી લીધા છે। ઠગબાજોએ ફોન પર જણાવ્યું કે એક આતંકવાદીના ફાર્મ હાઉસમાંથી તેમના પતિનું આધાર કાર્ડ મળી આવ્યું છે। વૃદ્ધાને ડરાવવા માટે વોટ્સએપ પર નકલી એરેસ્ટ ઓર્ડર અને સરકારી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના બહાને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા। આ મામલે છેતરપિંડીનો અહેસાસ થતા નિવૃત્ત શિક્ષિકાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। તો નિવૃત્ત શિક્ષિકાની સાથે ફ્રોડ થયું છે। સાયબર ક્રાઇમમાં તેમણે ફરિયાદ નોંધાવી છે। ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે। સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે। તો વૃદ્ધાને ડરાવવા માટે વોટ્સએપ પર નકલી એરેસ્ટ ઓર્ડર અને સરકારી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના બહાને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા। આ મામલે છેતરપિંડીનો અહેસાસ થતા નિવૃત્ત શિક્ષિકાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા કે સાયબર ગઠિયાઓ દ્વારા અવનવી જે સાયબર ક્રાઇમ ઉપર ફ્રોડ છે તે આચરવામાં આવતું હોય છે, ત્યારે ફરી એક વખત વધુ એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટની ઠગાઈ છે તે આચરવામાં આવી હતી। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ જે ડિજિટલ અરેસ્ટની અંદર જે સિનિયર સિટીઝનને ભોગ બનાવવામાં આવ્યા હતા તેની અંદર જે મોડસ ઓપરેન્ડિસ વાપરવામાં આવી તેની અંદર આતંકવાદીના ફાર્મ હાઉસમાં વૃદ્ધાના પતિનું આધાર કાર્ડ મળ્યું હોવાનું આ ઠગાઈ મુદ્દે તમામ જે આરોપીઓ હતા ડિજિટલ અરેસ્ટના તેમના દ્વારા ખોટા અરેસ્ટ અને ઓર્ડર સહિતના દસ્તાવેજો છે તે વૃદ્ધને મોકલવામાં આવ્યા હતા અને તે સંદર્ભે જ જે વૃદ્ધ હતા તેમને ડિજિટલ અરેસ્ટ કરીને ₹33 લાખ ટ્રાન્સફર છે તે કરાવી દેવામાં આવ્યા હતા। અને આ જે વૃદ્ધ હતા, જે સિનિયર સિટીઝન હતા, તે એક નિવૃત્ત શિક્ષક હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને તેમના પરિચયો જે હતા તેમને વૃદ્ધને સમજાવતા વૃદ્ધ આખરે ફરિયાદ માટે માન્યા હતા અને તેમના દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યારે ડિજિટલ અરેસ્ટ મુદ્દે ₹33 લાખની જે ચીટિંગ આચરવામાં આવી છે તેની ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ જગ્યાએથી ફોન આવ્યો તો કઈ રીતના તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી છે તે સમગ્ર ઘટનાક્રમ મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ છે તે શરૂ કરી છે। આપવા માટે